હેલો મિત્રો, કેમ છો? આજે આપણે BNSS એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વિષય ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છે. આજનો આપણો સવાલ છે સેશન કોર્ટની ઇન્સાફી કાર્યવાહીની ચર્ચા કરું. મોસ્ટ ટાઈમપી સવાલ છે. છેલ્લા 4 વર્ષની અંદર 3 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. નોર્મલી તમારી 2 કાર્યવાહી પૂછાતી જ હોય છે. એક સેશન્સ કોર્ટની કાર્યવાહી અથવા તો વોરંટ કેસની કાર્યવાહી અથવા તો સમરી ટ્રાયલ અથવા તો સેશન્સ કોર્ટની કાર્યવાહી. 2 કાર્યવાહી તો તમારા પેપરમાં પૂછાય જ છે. તો આજે આપણે જોઈશું સેશન્સ કોર્ટની અદાલતની કાર્યવાહી કેવી રીતે કરવામાં આવે છે. ચાલો તો જોઈએ. સૌથી પહેલાં ક્વેશ્ચન પૂછાય તો તમારે પ્રસ્તાવના લખવાની છે. પ્રસ્તાવના 5 થી 7 લીટીમાં સમજાવશો. ત્યાર પછી તમારે લખવાનું છે ઇન્સાફી કાર્યવાહી કઈ રીતે થાય છે. તો સેક્શન નંબર 248 થી લઈને 260 સૌથી પહેલાં મુદ્દા તમારે બતાવી દેવાના. બરાબર, 11 જેટલા કે 10 જેટલા મુદ્દા છે તે તમારે બતાવી દેવાના અને પછી વિસ્તારથી સમજાવવાના છે. ઓકે, અને પછી કેસ જો હોય તો કેસ સમજાવવાનો અને સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની છે. જો તમારો સવાલ 12 થી 14 માર્કની અંદર પૂછાય તો 6 થી 7 પ્રશ્નો ભરવા જોઈએ, પાના તમારા ભરવા જોઈએ. અને જો 20 માર્કનો સવાલ પૂછાય તો તમારે 10ની આજુબાજુ પાના ભરવા જોઈએ. તો આ વસ્તુ છે. શરૂઆત કરીએ પ્રસ્તાવના. ચાલો, તો સેશન્સ કોર્ટની અંદર કઈ રીતે ઇન્સાફી કાર્યવાહી થાય, કેસ ક્યારે શરૂ થાય અને એનું જજમેન્ટ કઈ રીતે આપવામાં આવે છે, એ સમગ્ર જોગવાઈ આપણને પ્રકરણ નંબર 11 કયા કાયદાની અંદર? BNSS એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદાની પ્રકરણ નંબર 19 અથવા તો ચેપ્ટર નંબર 19ની સેક્શન નંબર 248 થી લઈને 260 યાદ રાખવાની છે અને ગોખી નાખવાની છે. કઈ છે? સેક્શન નંબર 248 થી લઈને 260ની અંતર્ગત આપણને સેશન્સ કોર્ટની કાર્યવાહીની જોગવાઈ આપવામાં આવેલી છે. જેમાં કેવી રીતે કેસ ચાલશે, બચાવ કઈ રીતે લેવામાં આવશે, ઉલટ તપાસ કઈ રીતે થશે. બરાબર, તો એ બધી જ જોગવાઈઓ આપણને અહીં આપવામાં આવેલી છે, જેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે. આ રીતે તમારે શું કરવાનું છે? તો પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની છે. ચેપ્ટર નંબર 19 અને સેક્શન 248 થી 260 આટલું તમારે ગોખી જ નાખવાનું છે. લખી રાખજો, 2-3 વખત બોલી જજો. ઓકે, હવે આપણે વાત કરીશું મેન આપણો સવાલ ઇન્સાફી કાર્યવાહી સેશન્સ કોર્ટની અંદર કઈ રીતે કરવામાં આવે. તો ઇન્સાફી કાર્યવાહી સેશન્સ કોર્ટની અંદર સેક્શન નંબર 248 થી 260ની અંદર આપેલી છે. જેમાં આપણને 258માં જ આપણી વાત પતી જતી હોય મોસ્ટ ઓફલી. છેલ્લી 2 કલમ આપણને કામની નથી, છતાં પણ આપણે જોઈ લઈએ. પછી વારાફરતી મુદ્દા તમારે લખવાના હતા. સેક્શન નંબર 248 અને 248 અને 249 અંદર શું છે? હવે પબ્લિક પ્રોસિક્યુટર કેસ ચલાવે છે એની વાત, અથવા તો પબ્લિક પ્રોસિક્યુટર કેસથી શરૂઆત કરે છે, એ તમારો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે 248 અને 249ની અંદર. હવે કેસ શરૂઆત કરે છે, પછી શું આવે છે? તો વર્ણન થઈ જાય કેસ ચલાવે ત્યારે બધા કેસનું. સેકન્ડ મુદ્દાની અંદર શું આવે? બિન તોહમતે છોડી મૂકવું, એટલે કે ચાર્જશીટ બનાવવાનો ટાઈમ આવે. ભાઈ કોર્ટને લાગે કે બરાબર નથી, આ ગુનો થતો નથી, તો પછી શું કરે? બિન તોહમતે છોડી મૂકે. મીન્સ કે ચાર્જશીટ બનાવ્યા વગર એને બેલ પર બી છોડી મૂકે અથવા તો એમ પણ છોડી મૂકે. અને લાગે કે ભાઈ ગુનો થયેલો છે તો શું કરે? ચાર્જશીટ બનાવવાનું કામ કરે. તો અગાડીનો જે પ્રશ્ન હશે તોહમતનામું ઘડવાનું. તોહમતનામું એટલે ચાર્જશીટ. તો સેક્શન નંબર 251ની અંદર શું થશે? ચાર્જશીટ બનાવવાનું કામ કરે. એ ચાર્જશીટ બની જાય પછી ચાર્જશીટને રજૂ કરે, એટલે કે વાંચીને સંભળાવે. ઓકે, પછી પૂછે ભાઈ તું ગુનો કબૂલે છે કે નથી કબૂલતો? ભાઈ ગુનો કબૂલે તો જ વાત પતી જાય, સજા થઈ જાય. પણ ન કબૂલે તો આગળની કાર્યવાહી કરવાની. આગળની કાર્યવાહીમાં શું થાય? પુરાવા લેવાની કાર્યવાહી થાય. તો ભાઈ તારીખ આપે તે તારીખે તો પછી ફરિયાદી પક્ષનો પુરાવો રજૂ થાય. ફરિયાદી પક્ષનો પુરાવો થાય પછી શું થાય? પૂછે કે ભાઈ ગુનો સાબિત થાય છે કે નહીં, અથવા તો શું થાય? નિર્દોષ છે કે છોડી મૂકો છે? તો જો નિર્દોષ છે તો છોડી મૂકી દેવામાં આવે, અને દોષી હોય તો શું કરવામાં આવે ને? એને અગાડીની કાર્યવાહી કરવામાં આવે. અથવા તો દોષી સાબિત થતો હોય તો પુરાવા લેવાની વાત અગાડી આવશે. પછી પુરાવા લેશે તો ફરી પાછું બચાવ પક્ષની શરૂઆત થાય. આરોપી પક્ષ મૂકશે, પછી બંને પક્ષ વચ્ચે દલીલ થશે, જે બી દસ્તાવેજી બાબતો સાક્ષીની બાબતમાં હશે. અને છેલ્લે શું થાય? ફરી પાછું એને જજ તપાસ કરશે, છેલ્લી વખત ફાઇનલ આર્ગ્યુમેન્ટ કરશે અને પુરાવા તપાસીને છેલ્લે છોડી મૂકે. તો આ જે આખી કાર્યવાહી છે તેના મુદ્દા તમારે સૌથી પહેલાં અહીં લખી દેવાના છે. મુદ્દા ઓકે, 248 લઈને 258 સુધી આવે છે. બરાબર, 259 અને 260 આપણા માટે કામનું નથી, એનામાં કંઈ નથી, એટલે એની લખશો તો પણ ચાલશે. અને છેલ્લે કેસ લખીને વાતના પૂર્ણ કરવાની. અહીં આપણે કેસ છે. ચાલો, તો હવે વિસ્તારથી આ મુદ્દાને આપણે સમજાવીએ. સૌથી પહેલા મુદ્દા આપણે લખીશું 248 અને 249, પણ અહીં આપણે મિક્સઅપ જ કરી દઈએ. બરાબર, અલગ અલગ લખવાની કોઈ જરૂરત નથી. શું લખશો? 248 259ની અંદર ઇન્સાફી કાર્યવાહીની શરૂઆત. ઇન્સાફી કાર્યવાહીની એટલે કે સેશન કોર્ટની અંદર કઈ રીતે ઇન્સાફી કાર્યવાહીની શરૂઆત થાય, કોણ ચલાવે? ચાલો તો ધ્યાનમાં રાખીએ. ચાલો, 248ની અંદર શું થાય છે? કલમ 248ની અંદર ફરિયાદ પક્ષનું કામ પબ્લિક પ્રોસિક્યુટર ચલાવશે. પબ્લિક પ્રોસિક્યુટરની વાત સેક્શન નંબર 18ની અંદર કરવામાં આવેલ છે. સરકારી વકીલ પબ્લિક પ્રોસિક્યુટર એટલે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. ફરિયાદ પક્ષનો કેસ પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા ચલાવવામાં આવશે, એટલી જ વાત કરવામાં આવેલી છે. ચાલો, હવે એ કેસ ચલાવશે કોણ? તો પબ્લિક પ્રોસિક્યુટર. પેલો આપણો કોઈ બીજો વકીલ ચાર્જ મારશે નહીં. ચાલો, તો એ ધ્યાનમાં રાખજો. 249ની અંદર શું થાય છે? હવે 249ની અંદર શું થાય?
આરોપીને કોર્ટમાં લાવવામાં આવે છે, આરોપીને કોર્ટ પર રજૂ કરવામાં આવે છે કઠેરાની અંદર. પછી પબ્લિક પ્રોસિક્યુટર જે ગુનો બનેલો છે એનું આખું વર્ણન કરશે ભાઈ અને આ રીતે ગુનો કરેલો છે અને ગુનો સાબિત થાય છે કે કેમ એના પુરાવો પણ રજૂ કરશે. તો જ્યારે પેલા પોલીસ પકડીને જજની સામે લઈ આવે, બરાબર, એટલે કે કોર્ટમાં લઈ આવે પેલા આરોપીને, તો પબ્લિક પ્રોસિક્યુટર ગુનાનું વર્ણન કરશે. કોની સામે? જજની સામે, કોર્ટની અંદર ગુનાનું વર્ણન કરશે અને સાથે સાથે કોઈ પુરાવા ભેગા કરેલા છે, પુરાવા આપેલા હશે તો તે પણ રજૂ કરશે, અથવા તો પોલીસ પણ જે પુરાવા આપેલા છે તે રજૂ કરવાનું કામ ત્યાં કરશે. તો જરૂરી પુરાવાનો ઉલ્લેખ કરશે કે ભાઈ આ પુરાવા ત્યાં મળી આવેલા છે, ખૂન કરે તો ખૂનના પુરાવા મળી આવેલા છે, રેપ કરેલો છે તો રેપના પુરાવા મળી આવેલા છે. તો આ રીતે તે ગુનાનું વર્ણન કરશે, પુરાવાનું વર્ણન એ જગ્યા ઉપર કરશે અને કાર્યવાહીની શરૂઆત કરશે કે આના પર આ ટાઈપના ચાર્જ ફેમ થયેલા છે, તો આ ટાઈપનો ગુનો કરેલો છે. ચાલો, આ વસ્તુ થઈ જાય છે. અહીં એક બીજી વાત ઉમેરવાની છે કે ફરિયાદી છે, બરાબર, જેની સાથે બનાવ બનેલો છે, ફરિયાદી અને એના વકીલને અહીં ભાગ લેવામાં આવવાનો અધિકાર નથી, કોર્ટમાં આવવા દેવાનો અધિકાર નથી. હા, સાંભળી શકે છે પણ બોલવાનો અધિકાર નથી. એ ફક્ત હેલ્પ કરી શકે છે. કોને? પબ્લિક પ્રોસિક્યુટરને હેલ્પ કરી શકે. કોણ? ફરિયાદી એટલે જેની સાથે ગુનો બનેલો છે તે આરોપી સાઈડ પર રહી જાય છે. તો ફરિયાદી તેના વકીલને ભાગ લેવાનો અધિકાર નથી આ બાબતમાં. ખાલી વર્ણન કોણ કરશે? પબ્લિક પ્રોસિક્યુટર કરશે. પણ એ લોકો હેલ્પ કરી શકે છે. કોને? પબ્લિક પ્રોસિક્યુટરને ચાહે તો હેલ્પ કરી શકે. તો પહેલી જે વાત છે સેક્શન નંબર 248 અને 249ની અંદર કાર્યવાહીની શરૂઆત થાય છે પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા. તો એ તમારે વાત આખી લખવાની છે અને ગુનાનું વર્ણન થાય છે અને એ સાથે પુરાવા થોડા રજૂ કરવામાં આવે. કોની સમક્ષ? જજ સમક્ષ. હવે શું થાય? પુરાવા બધું રજૂ થઈ ગયું તો 240 પછી 250 આવી જાય. ચાલો, 248 249 પતી ગઈ, 250 આવે. એની અંદર શું આવે? નિર્દોષ છુટકારો અથવા તો બિનતોમતે છોડી મૂકવું. બિનતોમતે એટલે કે ચાર્જશીટ વગર છોડી મૂકવું. ચાર્જશીટ બનાવવાનું કામ કોણ કરે છે? પોલીસ કરે છે. ગુનો બનેલો છે, જેમ કે રેપ બનેલો છે, મર્ડર બનેલો, ચાર્જશીટ બનાવવાનું કામ પોલીસ તરત જ ચાલુ કરી નાખતી હોય 14-15 દિવસની અંદર પકડીને મૂકે એટલે. ઓકે, ચાલો, તો આ વાત અહીંયા નથી પણ રિયલમાં આવું થતું હોય છે. તો બિનતોમતે છોડી મૂકવું. શું થાય? હવે અહીંયા એણે બધું રજૂઆત કરી દીધી, પુરાવા રજૂઆત કરી દીધા, ગુનાનું વર્ણન કરી દીધું. પછી કેસ કમિટ થયાના 60 દિવસમાં આરોપી વકીલ બિનતોમતે મુક્તિ માટે અરજી કરશે. બિનતોમતે એટલે શું? ચાર્જશીટ વગર. ચાર્જશીટ રજૂ કરવાની હોય 60 દિવસની અંદર. જેમ કે મર્ડર અને રેપના ગુના હોય તો જલ્દથી જલ્દ ચાર્જશીટ બનાવવાની હોય. 30, 35, 40 દિવસની અંદર મૂકી દેતા હોય ચાર્જશીટ. પણ જો 60 દિવસ પણ થઈ જાય અને ચાર્જશીટ ન મૂકે તો પછી સાંભળેવાળા વકીલ શું કરે? ભાઈ આ લોકોને જમાનત આપી દો અથવા તો છોડી દો. એ પણ કાર્યવાહી કરતા હોય. ઓકે, તો એ પણ ધ્યાનમાં રાખજો. તો 60 દિવસની અંદર જો તમે ચાર્જશીટ રજૂ ન કરે પોલીસવાળા તો પછી આપણે શું કરી શકીએ? બેલ માંગી શકીએ છીએ. એ પણ અહીંયા મુદ્દા આવે. તો અહીં શું થાય? 60 દિવસની અંદર મુક્તિ માટે અરજી કરે, ભાઈ આને ચાર્જશીટ બનાવ્યા આગળ છોડી દો, નહીં રજૂ કરે તો. ઓકે, તો એ લોકોને શું કરવામાં આવે? છોડી દેવામાં આવે જામીન ઉપર અથવા તો એમ પણ છોડી દેવામાં આવે. એ પણ ધ્યાનમાં રાખજો. તો ફરિયાદીની રજૂઆત પરથી લાગે કે કોઈ કારણ નથી. હવે ફરિયાદી પક્ષે જે પુરાવો આપેલો છે અહીંયા બધું રજૂઆત કરેલું એના પરથી લાગે કે ભાઈ આ ગુનો કરેલો જ નથી અથવા ગુનો બનતો નથી, દેખાતો નથી કે આ લોકોએ ગુનો કરેલો છે. ઘણી વખત એક્સિડન્ટ થઈ જાય પછી આપણે ખાલી આપી દઈએ કે નહીં આને મારી નાખો, નહીં મારી નાખો, પણ ખરેખર હોય એક્સિડન્ટ. વિડીયો પરથી એવું સાબિત થાય કે આ એક્સિડન્ટ છે તો સામેવાળાને શું કરી દેવામાં આવે? બિનતોમતે એટલે કે ચાર્જશીટ બનાવ્યા વગર જ છોડી દેવામાં આવે. ઓકે, પછી આગળ કંઈ થતું નથી તો બિનતોમતે છોડી દેવામાં આવે અથવા તો જામીન આપવામાં આવે. એ પણ તમે કહી શકો છો કે બેલ આપવામાં આવે છે અને કેસ ચાલ્યા કરે પછી આગળ. ઓકે, ચાલો, તો બિનતોમતે છોડી મૂકો એ પણ અહીં આવી જાય છે અથવા તો જામીન પણ આપવાની વાત અહીંયા આવે. પણ બિનતોમતે ક્યારે છોડી દેવામાં આવે? તો અહીંયા 3 નિયમો આપણને આપેલા છે અથવા તો નોંધ આપેલી છે તે તમારે ખાસ લખવાની. શરતો આપેલી છે. કઈ શરતો છે? પહેલી શરત આપણને આપેલી છે કે પુરાવા રેકોર્ડ ધ્યાનમાં લેશે. તમામ પુરાવા અને રેકોર્ડ જે આવેલા હોય આ લોકોએ રજૂ કરેલા હોય આ તમારા કોણે? પોલીસવાળાએ અથવા તો જે પબ્લિક પ્રોસિક્યુટર તેને ધ્યાનમાં લેવામાં આવશે. પહેલો મુદ્દો. બીજી શરત છે કે બંને પક્ષકારોને સાંભળવાના છે. ફરિયાદીને પણ સાંભળવાનું છે, આરોપીના પક્ષને પણ સાંભળવાનું છે. બંને વકીલ એટલે કે પબ્લિક પ્રોસિક્યુટર સાંભળશે, ફરિયાદીને પણ સાંભળવામાં આવશે અને આરોપીના વકીલ અને આરોપીને પણ સાંભળવામાં આવશે. બંનેને સાંભળવામાં આવશે. ત્રીજો, છોડવાના કારણની નોંધ કરશે. કેમ એને છોડી રહ્યા છો? તો એ કારણની પણ નોંધ અહીં જરૂરી છે. એમને છોડી ન મુકાય. કારણ કે ભવિષ્યમાં કંઈ બેલ માટે આર્ગ્યુમેન્ટ થાય તો એ લોકો જોઈએ ભાઈ આ કારણના કારણે છોડેલો હતો, બરાબર, હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં કેસ અપીલ માટે જાય ત્યારે. તો આ વસ્તુ છે બિનતોમતે છોડી મૂકવાની વાત આવેલી છે. 250ની અંદર બિનતોમતે છોડી મૂકવો એના કારણો તમારે લખવાના છે. 60 દિવસની વાત લખવાની છે અને કારણોની નોંધ તમારે અહીંયા લખવાની છે. 3 કારણ છે એ તમારે અહીંયા સમજાવવાના. આગળ આવે 251. ચાલો, હવે જજને લાગે કે ભાઈ આણે ખરેખર કરેલું જ છે કામ, છોડેલું નથી એને જજને ખબર પડી કે પૂરા પરથી લાગે કે એણે ગુનો કરેલો જ છે તો ચાર્જશીટ બનાવવાનું કામ કરવામાં આવશે. એ ચાર્જશીટ બનાવવાનું કામ કોણ કરશે? પોલીસ કરશે. નિયમ મુજબ તો એ લોકો ઓલરેડી ચાર્જશીટ બનાવવાનું કામ ચાલુ કરી નાખેલું હોય કારણ કે રજૂ કરવાનું હોય. ઓકે, 60 દિવસમાં નહીં કરે તો પછી પેલા સામેવાળાને બેલ મળી જતી હોય. એ પણ અહીં વાત આવે. એટલે
તોમતનામું ઘડવાની વાત આવે, ઘણા બધા દિવસોની અંદર 90 દિવસની પણ ચાર્જશીટનો ટાઈમ આપે, પણ એ કેવા રેપને એવા કિસ્સામાં હોય તો ચાલો ધ્યાનમાં રાખજો. તોમતનામું ઘડવું પક્ષકારને સાંભળ્યા બાદ જો જજને એમ લાગે કે ભાઈ આણે ગુનો કરેલો છે યા ગુનો કર્યાનું માલુમ પડે એવા કોઈ પુરાવા એની પાસે આવી ગયા હોય સાંભળ્યા બાદ, તો શું કરશે? ચાર્જશીટ ઘડવા માટે એટલે કે તોમતનામું ઘડવા માટે કોને ઓર્ડર કરશે? પોલીસને ઓર્ડર કરશે. પણ પોલીસ ઓલરેડી પહેલેથી જ ચાર્જશીટ બનાવવાનું ચાલુ કરી દીધેલું હોય અને એણે ચાર્જશીટ રજૂ જ કરવાની હોય, તો ચાર્જશીટ બનાવવાનું કામ સોંપશે કોને? પોલીસને. એટલે પોલીસ ઓલરેડી ચાલુ કરી દીધેલું હોય. પછી શું થાય? પોલીસ ચાર્જશીટ ઘડશે. હવે ચાર્જશીટ ઘડશે એટલો ટાઈમ મેં તમને કીધું કે 7 દિવસ અંદર બનાવવાનું હોય, પણ એ પહેલેથી જ ચાલુ હોય. ચાર્જશીટ ઘડીએ પછી ચાર્જશીટ રજૂ કરવાની હોય. કોને રજૂ કરવાની છે? જજ સમક્ષ રજૂ કરવાની. હવે અહીંયા એક ટ્વિસ્ટ થાય કે ચાર્જશીટની અંદર એવા ગુના હોય કે દાખલા તરીકે 302 હોય, એની જગ્યા પર ખબર પડે કે મર્ડર નથી કરેલું પણ મર્ડર કરવા માટે મદદ કરેલી છે, તો 302, 306 અથવા તો દહેજ મૃત્યુનો કેસ બની જતો હોય, બરાબર ને? તો એવો કલમ જે છે ગંભીર ગુનામાંથી નોર્મલ ગુનામાં જતા રહેતા હોય, તો તેવા સંજોગોની અંદર શું કરવામાં આવે? કાં તો સેશન્સ કોર્ટ પોતે કેસ ચલાવે, અથવા એને લાગે કે ભાઈ આ ગુનો મારા અંડરમાં નથી આવતો, નીચેની કોર્ટ સંભાળી શકે, તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેને 7 વર્ષ સુધીની સજા કરવાનો હુકમ છે અથવા તો હુકુમત છે, તેની અંદર કેસ ટ્રાન્સફર કરશે. અથવા તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેને 3 વર્ષ સુધીની સજા કરવાનો હુકમ છે અથવા તો હુકુમત છે, તેને કેસ ટ્રાન્સફર કરવા માટે મોકલશે. પણ એને લાગે કે નહીં ગુનો ખૂનનો જ છે, તમારા અંડરમાં જ આવે છે, તો એ પોતે કેસ પણ ચલાવશે. અથવા તો શું કરશે? કેસને ટ્રાન્સફર કરી દેશે. ક્યારે? તોમતનામું ઘડાયા બાદ. કારણ કે ચાર્જશીટથી પોલીસ રિપોર્ટ તૈયાર કરશે, ખબર પડશે કે ખરેખર કેવો ટાઈપનો ગુનો છે, તપાસ કરશે, આખો રિકન્સ્ટ્રક્શન કરશે, તૈયાર ખાડ આવશે. તો તોમતનામું ઘડાયા બાદ એને વાંચીને સંભળાવવાનું છે. કોને? આરોપીને. આખું તોમતનામું પહેલેથી લઈને છેલ્લે સુધી પંચ કોણ હતું, કેવી રીતે હતું, આખું તોમતનામું પહેલેથી છેલ્લે સુધી જે ચાર્જશીટ 40 પાનાની, 50 પાનાની, 500 પાનાની હોય તે વાંચીને સંભળાવશે. કોણ? પબ્લિક પ્રોસિક્યુટર. અને જે પોલીસવાળા હશે, પેલા પંચો હશે, તે આવતા જશે વારાફરતી. કોઈ ડૉક્ટર આવશે વારાફરતી અને બોલશે જે બી ચાર્જશીટની અંદર એણે કબૂલાતનામું આપેલું હશે, પુરાવા આપેલા હશે તે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. આ વસ્તુ મોટી કાર્યવાહી અહીં થઈ જાય છે ચાર્જશીટ જ્યારે રજૂ કરવામાં આવે છે, ત્યારે એને આખે રિવ્યૂ કરવામાં આવે છે, પછી એના પર ઓબ્જેક્શન લેવાય. હવે આવે છે સેક્શન નંબર 252. ચાર્જશીટનામું ઘડાઈ જાય અને રજૂ કરવામાં અને સાંભળવામાં આવે, કહી દે, આખું વાંચવામાં આવે. હવે પછી શું થાય? ચાર્જશીટ આખી પેલા આરોપીને સંભળાવી દે, પછી શું થાય? તો એની વાત હવે કરીએ. તો ગુનામાં સ્વીકૃતિ અથવા તો આગળની કાર્યવાહી. ગુનામાં દોષ સ્વીકૃતિ એટલે શું થાય? એ કન્વિક્શન સાબિત થઈ જતો હોય, બરાબર, ગિલ્ટી સાબિત થઈ જતો હોય, તો તેની વચ્ચે ગુનામાં સ્વીકૃતિ અને આગળની કાર્યવાહી આ આપણો મુદ્દો છે 252ની અંદર. તો તોમતનામું બની જાય પછી વાંચીને સંભળાવવામાં આવે છે. ચાલો, પછી એને પૂછવામાં આવે ગિલ્ટી ઓર નોટ ગિલ્ટી, એટલે કે તું ગુનો સ્વીકારે છે અથવા તો સ્વીકારવા તો નથી, અથવા તો એ ભાઈ ચૂપ બી બેહી રહી. એના પાસે 3 ઓપ્શન છે કે આ ગુનો સ્વીકારે, કાં પોતે ચૂપ રહી, કંઈ બોલતો નથી, અથવા તો કહી દે કે ભાઈ મારે આગળની કાર્યવાહી ચલાવી છે, મેં ગુનો કબૂલતો નથી. 3 ઓપ્શન એની પાસે આવે છે. ચાલો, તો ગુનો સ્વીકારે અથવા તો ચૂપ રહે છે અથવા તો આગળની કાર્યવાહી માટે ચલાવવા માટે કહે. તો ગુનો સ્વીકારી લે તો જજ સ્વીકારી લે એટલે એનો મતલબ નથી કે ભાઈ સજા જ આપી દેવાની. જજ વિવેક બુદ્ધિ પર આધાર રાખે, ભાઈ આને કેમ ગુનો સ્વીકારી દીધો અચાનક, ટેન્શનમાં છે કે શું, એમ કોઈ એને દાદ દબાણ આપેલું છે, તો જજની વિવેક બુદ્ધિ પર આધાર રાખે. કદાચ પુરાવા એના તરફેણમાં ન પણ હોય, કેવી રીતે ખૂન કરેલું હોય, કેવી રીતે બધા બનાવ બનેલા હોય, કદાચ એના તરફેણમાં ન પણ હોય, એટલે જજની વિવેક બુદ્ધિ પર આધાર રાખે. જો ગુનો કબૂલે તો ગુનો કબૂલ્યા પછી એને શું કરવાનું છે? કબૂલાતનામામાં એની નોંધ કરવાની છે, પુરાવા ભેગા કરવાના છે, પૂરા એની તરફેણમાં છે કે કેમ. તો એ બધું કામ અહીં પોલીસ કરે છે અને પોલીસ જજની સમક્ષ બધું રજૂ કરે છે, જે બી પુરાવા હશે તે. તો પુરાવાની નોંધ કરશે, જજ નોંધ કરે. આજે પુરાવા જો ગુનો કબૂલે લઈ પછી પુરાવાની નોંધ કોણ કરવાનું કામ કરશે? જજ કરશે. સ્વીકૃતિ, આ જે સ્વીકૃતિ છે તે સીધી હોવી જોઈએ, કોઈ પણ ટાઈપની અંદર શરત ના હોવી જોઈએ અને મરજીથી કરેલી હોવી જોઈએ, કોઈના દાબ દબાણ હેઠળ કરેલી હોવી જોઈએ નહીં. એ તપાસવાનું કામ કોણ કરે છે? તો એ તપાસવાનું કામ પણ જજ કરે છે. કબૂલે તો આગળની કાર્યવાહી છે, અને જો કબૂલે તો વાત પતી જાય, સજા થઈ જાય, દોષ સાબિત થઈ જાય. પણ જો ના પાડે, કબૂલ ના કરે, તો પછી આગળની કાર્યવાહી માટે શું કરવામાં આવશે? તારીખ આપવામાં આવશે. જો ગુનો કબૂલ લે તો અહીંયા જ વાત પતી જતી હોય સેક્શન નંબર 252ની અંદર. પણ આયા ભાઈએ કીધું કે ભાઈ હું તો ગુનો કબૂલતો જ નથી અથવા તો ચૂપ રહી છે, એ બોલતો નથી. એવા સંજોગોમાં શું થાય? તો એવા સંજોગોની અંદર સેક્શન 253 એટલે કે પુરાવા માટે તારીખ આપવાની વાત આવે. ભાઈ તારીખ હવે ચાલુ થઈ જાય છે આપણી, બરાબર. પુરાવા તમારા રજૂ કરો. એના અંદર પુરાવા કયા ટાઈપના હોય? ઇલેક્ટ્રોનિક વિડીયોના માધ્યમના પુરાવા હોઈ શકે, દસ્તાવેજી પુરાવા હોઈ શકે, કોઈ સાક્ષી જણાય તો ખૂન બૂન વગેરે જોયેલું હોય, બરાબર. તો એવા બધા પુરાવા, વિડીયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ, બરાબર ને, ડૉક્ટરી તપાસ, જાતના બધા સાક્ષીઓ અહીંયા આપણને જોવા મળે છે. તો આ બી આખી લાંબી ટ્રાયલ ચાલવાની છે. આ બધું ટ્રાયલની અંદર થાય છે. તો પુરાવા માટે તારીખ આપવામાં આવે છે. કોને? પહેલે પક્ષ કોણ હોય? તો ફરિયાદી પક્ષ હોય. તો ફરિયાદી પક્ષને તારીખ આપવામાં આવે છે. ક્યારે? જ્યારે ગુનો ન કબૂલે, બરાબર.
ચૂપ રહે અથવા ઇન્સાફી કાર્યવાહીની માંગણી કરે એવા સંજોગોની 3 સંજોગો ઉપર મેં કહી ગયો છે તે જ છે ફરી પાછા લખવાના, કારણ કે આપણે જવાબને લખવાનો છે લાંબો. એટલે જો આરોપી ગુનો ન કબૂલ કરે, ચૂપ રહે અથવા કાર્યવાહી આગળ ધપાવવાની વાત કરે, ગુનો ન કબૂલે તેવા સંજોગોની અંદર જજ શું કરશે? પુરાવા માટે તારીખ આપશે. કોને તારીખ આપશે? ફરિયાદી પક્ષને તારીખ આપશે. ભાઈ આ તારીખે તમારે આવવાનું છે, તમારા સાક્ષીને લાવવાના છે, ડૉક્ટરને લાવવાના છે, બરાબર, ઇલેક્ટ્રોનિક વિડીયોને લાવવાના છે, પછી તમારા દસ્તાવેજી કોઈ લખાણ હોય તો એને લાવવાનું છે, બરાબર ને, એફિડેવિટ કે ભાઈ મેં આખથી જોયેલું છે એમ સાક્ષીઓ, તો તેમાં દસ્તાવેજ, સાક્ષી, ઇલેક્ટ્રોનિક માધ્યમના જે વિડીયો રેકોર્ડિંગ છે, ઓડિયો રેકોર્ડિંગ છે એ રજૂ કરવાની માટે શું કરવામાં આવશે? પ્રોસેસ કાઢવામાં આવે. તો કોણ પ્રોસેસ કાઢશે? તારીખ આપશે. ભાઈ આ તારીખે ફરિયાદીઓ આવજો, તમારા સાક્ષીને લાવજો, તમારા દસ્તાવેજીને લાવજો, તમારા ડૉક્ટરને લાવજો, બધા જે આ બનાવ જોયેલો છે તો આવું કંઈ થયેલું છે એ સાક્ષીને તમારે અહીં રજૂ કરવાના છે. એની પ્રોસેસ કાઢવામાં આવે. નોર્મલ કેમ તો સમન્સ પઠાવવામાં આવે કે ભાઈ આવી જજો એમ કરીને. ઓકે, તો આ પ્રોસેસ આખી થઈ છે. મેં પોતે ભાગ ભજવેલો છે એટલે મને ખ્યાલ છે સમન્સ આવેલો હતો ત્યારે. ઓકે, ચાલો, તો આ વસ્તુ છે પુરાવા માટે તારીખ. હવે પુરાવાની તારીખ આપેલી છે એટલે પુરાવો રજૂ કરશે. કોણ રજૂ કરશે? ફરિયાદી. તો સેક્શન નંબર 254ની અંદર પુરાવો લેવાશે. કોણ લેશે પુરાવો? જજ લેશે. ચાલો જોઈ લઈએ કઈ રીતે પુરાવો લેવાનો. નક્કી કરેલી તારીખે ફરિયાદ પક્ષ પુરાવો રજૂ કરશે. તો ઉપર તારીખ આપેલી હતી કે ભાઈ 20 તારીખે હાજર થશો. 20 તારીખે લોકો પહોંચી જાય પછી શું થાય? જજ સમક્ષ હાજર થાય અને જે બી વારાફરતી સાક્ષીને બોલાવવામાં આવશે, ચાર્જશીટ મુજબ સાક્ષીને બોલાવવામાં આવશે, દસ્તાવેજ વ્યક્તિને બોલાવવામાં આવશે, ડૉક્ટરને બોલાવવામાં આવશે, કોઈને જેણે બનાવ જોયેલો છે તે, અથવા તો ઇલેક્ટ્રોનિક લેખિત કે વિડીયોના માધ્યમ હશે તે પુરાવો અહીંયા રજૂ કરવામાં આવશે. ઓકે, પ્લસ આ જે બધું રજૂ થયું એ જજ સાંભળશે. જજ સાંભળે અને એની નોંધ પોતે પોતાના કોમ્પ્યુટરની અંદર કરશે. કોમ્પ્યુટર એટલે વિડીયો અને ઓડિયોના માધ્યમથી કરશે. સેવ કરશે બધી માહિતી. પહેલાં હાથથી લખતા હતા, કોમ્પ્યુટર નહીં હતું, તો હવે તો કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરની અંદર બધું નોંધ કરશે. એટલે કે પુરાવા અને જે જુબાની છે તેને ઇલેક્ટ્રોનિક માધ્યમથી એટલે કે ઓડિયોના માધ્યમથી અથવા તો વિડીયોના માધ્યમથી શું કરશે? રેકોર્ડ કરવાનું કામ પણ કરશે. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો. તો ઓડિયો વિડીયોના માધ્યમથી રેકોર્ડ કરવાનું કામ કોણ કરે? જજ કરશે. ઓકે, તો હવે તો આપણું ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે એટલે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, હવે આ જે પુરાવા બધા રજૂ કર્યા, સાક્ષીને ઓડિયો વિડીયો, એ સાચા છે કે કેમ? ખરેખર સાચા છે કે બનાવેલ છે કે બુફિંગ છે? ઘણા બધા એડિટિંગ કરીને લઈએ ને ફોટોઝ ને વિડીયોઝ એવા બધા હોય તો આજકાલના જમાનામાં એઆઈથી બધું થઈ જાય. તો એ ખરાઈ કરવાનું કામ કોણ કરે છે? પોલીસ. કે આ જે તમારા ડોક્યુમેન્ટ છે, ઓડિયો વિડીયો માધ્યમ છે, ફોટોઝ છે, એ સાચા છે કે કેમ? એ ખરાઈ કરવાનું કામ, સાક્ષી તરીકે ખરાઈ કરવાનું કામ પોલીસ કરશે કે ભાઈ ખરેખર સાચા છે. આ રીતે પુરાવો લેવાનું કામ કરશે. કોણ કરશે? જજ. તો આ રીતે આખો પુરાવો લેવાની પ્રોસિડિંગ્સ છે. સાક્ષીને બોલાવશે, પરત છે ડિજિટલ ઓડિયો વિડીયો હોય એને રેકોર્ડ કરવાનું કામ કરશે. રેકોર્ડ આખા કોમ્પ્યુટરમાં કરશે, વિડીયોના માધ્યમથી, ઓડિયોના માધ્યમથી, અને પોલીસને ખરાઈ કરવા માટે મોકલશે. આ રીતે પુરાવો લેવાનું કામ કરે. કોણ? ફરિયાદી પક્ષ પુરાવો આપશે. ચાલો, ફરિયાદી પક્ષ પછી નિર્દોષ છુટકારો. હવે જજને એવું લાગે કે બધા પુરાવા તો આપ્યા છે પણ પુરાવા પછી સાબિત નથી થતું કે આરોપીને ગુનો કરેલો છે, તો એને શું કરી દેવામાં? નિર્દોષ છોડી દેવામાં આવે છે. ચાલો, તો આ વાત આવે છે કલમ 255ની અંદર. નિર્દોષ છુટકારો, નિર્દોષ છોડી દેવો કોને? આરોપીને. તો પુરાવા લીધા બાદ, બંનેને સાંભળ્યા બાદ, પુરાવા લઈ લીધા છે, ઉપર આપણે જોઈ લીધા પુરાવા કેવી રીતે લેવાના છે, તે આખા પુરાવા લીધા પછી બંને પક્ષવાળાને ફરી પાછા સાંભળશે. આરોપીને પણ સાંભળશે, એના વકીલને સાંભળશે, ફરિયાદી અને પબ્લિક પ્રોસિક્યુટરને પણ સાંભળશે, બંનેને સાંભળશે. પછી જજને લાગે કે ગુનો કર્યો નથી તો શું થાય? નિર્દોષ છુટકારો. તો ગુનો નથી કરેલો તો શું કરવામાં આવશે? નિર્દોષ છોડી દેવામાં આવશે. એનો મતલબ શું છે? એક્વિટલ તરીકે ઓળખવામાં આવશે. નિર્દોષ છોડવું એટલે એક્વિટલ. ચાલો, તો ધ્યાનમાં રાખજો. પુરાવા લીધા બાદ, બંનેને સાંભળ્યા બાદ જો જજને એવું લાગે, અદાલતને એવું લાગે કે ભાઈ ગુનો દેખાતો નથી તો પછી એને છોડી મૂકવામાં આવશે. પણ એમને એમ છોડાય નહીં. શું કરવું પડશે? કારણોની નોંધ કરવી પડશે. આગળ જેમ અહીંયા કારણોની આપણે નોંધ કરી ગયા 250ની અંદર, તેવા જ કારણોની નોંધ અહીંયા આપણે 255ની અંદર પણ લખવાના છે. પહેલો, ફરિયાદ પક્ષના તમામ પુરાવા લેશે. અહીંયા કોઈ તમામ પુરાવા નથી લીધા પણ અહીંયા બધા તમામ પુરાવા લેશે. જે ચાર્જશીટની અંદર તમામનો ઉલ્લેખ છે, તમામ પુરાવા અહીંયા આપણે ધ્યાનમાં લેવાના છે. એટલે ભવિષ્યમાં હાઈકોર્ટમાં કેસ જાય યા સુપ્રીમ કોર્ટમાં કેસ જાય તો પછી એ પુરાવા ડાયરેક્ટ લઈ અને પછી છોડવું કે ના છોડવું એ સીધો ડિસિઝન આપી શકાય. તો ફરિયાદ પક્ષના તમામ કોઈ પુરાવો બાકી રહેવો જોઈએ નહીં. તમામ પુરાવા આપવાનો ટાઈમ આપવો જોઈએ અને પુરાવા લેવામાં આવશે. બીજું, આરોપીને યોગ્ય તપાસ થશે. આરોપીને પણ પૂરેપૂરી તપાસ કરવામાં આવશે. તો પણ એને ભવિષ્યમાં ભૂતકાળમાં કોઈ ગુનો કરેલો છે કે કેમ, બરાબર, કંઈ આપણી બાબતો પોલીસ રિપોર્ટમાં નહીં આવી હોય ને એને કરેલી હોય છુપી રીતે, તો એ પણ ધ્યાનમાં રાખવાની છે. બીજું, બંને પક્ષોને સાંભળશે ત્યારબાદ છોડશે. બંને પક્ષોને સાંભળવામાં આવશે, જુબાની લેવામાં આવશે, મોકો આપવામાં આવશે અને પછી ડિસિઝન લેવાય કે નિર્દોષ છોડવો કે ન છોડવો. તો નિર્દોષ છોડી દે, કારણ કે એના તરફેણમાં કોઈ ગુનેગાર જેવા પુરાવા જ નથી, તો પછી એને નિર્દોષ છોડી દેવામાં આવે છે. પણ ફરી પાછો એક કેસ લાગે કે ભાઈ ગુનો કરેલો જ છે તો શું થાય? તો પહેલાં બૂમ મારશે. કોણ બૂમ મારશે? આરોપી કે ભાઈ મને તો ચાન્સ આપો.
ચાલો તો બચાવની શરૂઆત થાય. આને તો ફરિયાદી તો પોતાના પુરાવા આપી દીધા, તો એ રીતે આરોપી પણ પોતાના પુરાવા રજૂ કરશે. તો આરોપીને સાંભળવાની એટલે કે બચાવની શરૂઆત થાય. સેક્શન નંબર 256 255 અંદર નિર્દોષ છૂટકારાની વાત આવે અને 256 અંદર બચાવની શરૂઆત થાય છે. ચાલો બચાવની શરૂઆત આપણે કરીએ. બચાવની શરૂઆત કઈ રીતે થાય? તો નિર્દોષ ના છોડે તો અહીંયા નિર્દોષ નથી છૂટતો, તો શરૂઆત કરીએ. આરોપીનો જે વકીલ છે એ પોતે શું કરશે? જે ઉપર બધા દસ્તાવેજો રજૂ કરેલા છે ફરિયાદીને, એના સમક્ષમાં એની તરફેણમાં પોતે પણ લેખિત દસ્તાવેજ અથવા તો કોઈ બીજા દસ્તાવેજ જેના પરથી એવું સાબિત થતું હોય કે પોતે ગુનેગાર નથી, એવા સબૂત રજૂ કરશે. સબૂત અથવા તો દસ્તાવેજ આપણે કહી શકીએ. તો આરોપીનો વકીલ લેખિત દસ્તાવેજ પુરાવા ફાઇલ કરશે અને પ્રોસેસ કાઢશે કે ભાઈ મને થોડો ટાઈમ આપો, હું પોતાના પુરાવા રજૂ કરીશ. 1 મહિનાનો ટાઈમ, 10 દિવસનો ટાઈમ, 15 દિવસનો ટાઈમ, તેવા ટાઈમ આપવામાં આવશે. અને પછી વકીલ અથવા તો આરોપી જે છે પોતાનો પુરાવો કોર્ટની અંદર તારીખ જ્યારે આપેલી હોય ત્યારે રજૂ કરી દેશે કે ટાઈમ આપે, મને 10 દિવસનો સમય આપો, થોડો ડેટ આપો. તો આ રીતે ડેટ અથવા તો સમય માંગવામાં આવે અને આરોપી અથવા એનો વકીલ જે છે તે પોતે શું કરશે? દસ્તાવેજ, આરોપી તો જેલની અંદર હોય, બરાબર, જો બેલ નહીં મળેલી હોય તો પછી વકીલ કામ કરે, બધું સબૂત ભેગું કરવાનું ચાર્જશીટના આધારે. તો નિવેદનો લેશે અને જરૂરી પ્રોસેસ હાથ ધરશે. શાના માટે? તો ફરી તમારા આરોપી પક્ષનો પુરાવો લેવાની વાત આવે ત્યારે. ચાલો આરોપીનો પુરાવાની પછી આરોપીની પણ યોગ્ય તપાસ થશે. એ પુરાવાની પણ યોગ્ય તપાસ થશે, પોલીસ દ્વારા કરવામાં આવશે કે ખરેખર છે કે કેમ. જજને લાગે કે આરોપી ચાંસ કરવાના હેતુથી અથવા તો ન્યાયમાં વિલંબ કરવાના હેતુથી આવી રીતે ડેટ માંગ્યા કરે છે, તો એ કારણોની પણ નોંધ કરશે. ઘણી વખત શું કરે છે, લોકો પાસે કોઈ પુરાવા ન હોય તો ઘડી ઘડી તારીખ માંગ્યા કરે, એવું બધું કરે. તો આ કારણોની પણ ન્યાયમાં વિલંબ થતો હોય, સમય ઘડી ઘડી માંગતો હોય, તો એના કારણોની પણ નોંધ કરે છે. ઘડી ઘડી ટાઈમિંગ માંગે છે અથવા તો પુરાવા એવા ખોટા છે તો એની પણ નોંધ કરે. તો અહીંયા આવી જાય છે બચાવની શરૂઆતમાં. પછી કલમ 257. હવે ફરિયાદી પક્ષના પુરાવા આવી ગયા, નિર્દોષ છૂટીવાનો તો જ્યારે છૂટી જતા. પછી આરોપી પક્ષના પુરાવા આવી ગયા, બરાબર. હવે શું થાય? ક્રોસ વેરિફિકેશન થશે, બંધવની ઉલટ તપાસ થશે અથવા તો આમ સામે દલીલ કરવાની વાત થશે. જે બી મુદ્દા બહાર આવેલા હશે એ મુદ્દા ઉપર ડિસ્કશન થશે બધી. ચાલો તો દલીલો થશે, બરાબર. એટલે કે ક્રોસ એક્ઝામિનેશન પણ આપણે એને કહી શકીએ. ક્રોસ એક્ઝામિનેશન અહીંયા પણ થાય, અહીંયા પણ થાય અને અહીંયા પણ થાય. પણ દલીલો છેલ્લી આર્ગ્યુમેન્ટ તમારી કરવામાં આવે, ફાઇનલ દલીલ. તો ધ્યાનમાં રાખજો, છેલ્લે દલીલો કરવાનું કામ કલમ 257 અને દલીલો થશે. બચાવ પક્ષના પુરાવા લીધા બાદ, આરોપી પક્ષના પુરાવા લીધા બાદ, બરાબર, શું કરશે? બચાવ થશે. બચાવ કરવાનું કામ કોણ કરશે? આરોપી કરશે. અને પેલી બાજુ ફરિયાદી પક્ષ એને ગુનેગાર સાબિત કરવાની કોશિશ કરશે. બંને વચ્ચે શું થશે? તો દલીલો થશે. કઈ બાબત માટે? તો જે સાક્ષી રજૂ કરેલા છે, જે દસ્તાવેજો રજૂ કરેલા છે, જે કારણો સામે આવેલા છે, એ સામે શું કરશે? દલીલો કરશે. ફાઇનલ આર્ગ્યુમેન્ટ કરવામાં આવશે. જે બી પુરાવા રજૂ કરેલા હોય બંને તરફેણમાં, તે પુરાવા સામે શું કરવામાં આવશે? ફાઇનલ આર્ગ્યુમેન્ટ થાય, એટલે કે દલીલો કરવામાં આવે, બચાવ પક્ષે પણ અને તમારા આરોપી પક્ષે પણ. ચાલો તો ફાઇનલ દલીલ થશે. ઉલટ તપાસ પણ થશે. એકબીજાના સાક્ષીને ક્રોસ વેરીફાઈ કરવામાં આવશે, બરાબર. પિક્ચરમાં તમે જોઈ હશે, ક્રિમિનલ જસ્ટિસ તમારી સિરીઝ છે 1, 2, 3 તમે જોઈ શકો છો. એની અંદર છે જ ઉલટ તપાસ કઈ રીતે કરવામાં આવે છે. એકબીજાના સાક્ષીને બોલાવીને જાતના સવાલ પૂછવામાં આવે છે. તો આ છે તમારી ઉલટ તપાસ. દલીલો થાય અહીં ક્રોસ વેરીફાઈમાં. દલીલો થયા પછી કાયદાના પ્રશ્નો ઉઠાવાશે અને રજૂઆત કરવામાં આવશે. કોઈ કાયદાનો પ્રશ્ન અહીં હોય, બરાબર, તો તે અહીંયા રજૂઆત કરવામાં આવશે કાયદાની રીતે. પછી એવું નહીં કે કંઈ બી બોલ્યા કરો, બરાબર. જે યોગ્ય મુદ્દા હશે તે, જે ચાર્જશીટની અંદર પણ ઉલ્લેખ કરેલા હશે તેવા બધા મુદ્દામાં જે પ્રશ્નો ઉઠાવાતા હોય તે ઉઠાવાશે અને રજૂઆત કરવામાં આવશે. એટલે કે છેલ્લી ફાઇનલ આર્ગ્યુમેન્ટ અહીં થતી. ફાઇનલ આર્ગ્યુમેન્ટ થઈ જાય પછી છેલ્લો જે સેક્શન આવે તમારી 258, જેની અંદર બે વસ્તુ થશે ફાઇનલ આર્ગ્યુમેન્ટ પછી. કાં તો ભાઈ કન્વિક્શન સાબિત થાય, કાં તો પછી એક્વિટલ સાબિત થાય. એનો મતલબ એવું થાય કે કાં તો નિર્દોષ છૂટી જશે, કાં તો પછી દોષી સાબિત થશે. એ ડિસિઝન લેવાનું કામ અઘરું હોય અને એ લેવાનું કામ કોણ કરે છે? જજ સાહેબ જે હોય સેશન કોર્ટના, તે કરવાનું કામ કરે છે. તો બે વસ્તુ છે, દલીલો સાંભળ્યા બાદ અને પુરાવા લીધા બાદ. તમામ દલીલો સાંભળી, ફાઇનલ આર્ગ્યુમેન્ટ સાંભળ્યું છે, તમામ પુરાવાનું એનાલિસિસ કર્યું છે. પછી કોર્ટ શું કરશે? જજમેન્ટ આપે. શું જજમેન્ટ આપશે? કાં નિર્દોષ સાબિત થાય, કાં પછી છોડી મૂકવામાં આવશે. એને કહેવામાં આવશે એક્વિટલ અથવા તો કન્વિક્શન. આ અંગ્રેજી વર્ડ છે, શીખવું જોઈએ આપણે કે એક્વિટલ એટલે નિર્દોષ અને કન્વિક્શન એટલે દોષ સિદ્ધિ. બે વસ્તુ થશે. ચાલો, એને દંડ આપવાનો હશે, સજા આપવાનો હશે, એ સજા આપવાનું કામ અહીં થશે અથવા તો છોડી મૂકવાનું કામ અહીં થશે. સજા આપવી તો કેટલી આપવાની? ફાંસી સુધીની આપવાની. કેવી આપવાની? ફાંસી નહીં આપવાની તો હાઈકોર્ટમાં પરમિશન લેવી પડે, બરાબર, ખૂનના કિસ્સાની અંદર. તો એ પણ અહીં વાત આવી જાય છે. ઓકે, પણ અહીં આપણે લખતા નથી, પણ ફાંસીની સજા હોય તો પછી ટ્રાન્સફર કરવી પડે હાઈકોર્ટને અને હાઈકોર્ટને પૂછવું પડે. હાઈકોર્ટ જે કહી તે પ્રમાણે પછી કરવાની વાત આવે છે. તો દલીલો સાંભળ્યા બાદ, પુરાવા લીધા બાદ જજમેન્ટ આપશે. જજમેન્ટમાં શું હશે? કાં કન્વિક્શન હશે, કાં એક્વિટલ હશે.
હવે એ ચુકાદો કેટલા દિવસમાં આપવાનો હતો? મોસ્ટ ટાઈમથી સવાલ અહીંયા આપણા માટે થઈ ગયો. પહેલાં નહીં હતું, પણ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું 30 દિવસની અંદર જજમેન્ટ આપવાનું છે. કોણ આપશે? સેશન્સ કોર્ટના જે જજ છે તે 30 દિવસની અંદર ચુકાદો આપશે. MCQની અંદર જજની એક્ઝામની અંદર આવા સવાલ પૂછાય કે કેટલા દિવસની અંદર ચુકાદો આપવાનો, કઈ સેક્શન 258 સેક્શનની અંદર કીધું ભાઈ 30 દિવસની અંદર જજમેન્ટ આવી જવું જોઈએ ફાઇનલ. ઓકે, ઘણી વખત ખાસ કિસ્સાની અંદર શું આપેલું છે? 45 દિવસનો સમય પણ આપેલો છે. જો ખાસ કિસ્સો હોય તો 45 દિવસ, મેં તમને કીધું ને, ફાંસીની સજા હોય તો પૂછવામાં આવે ઉપર હાઈકોર્ટને, ભાઈ શું કરીએ, ફાંસી આપીએ કે નહીં આવે તો પૂછવામાં આવે, તો 45 દિવસ પણ થઈ જતા હોય તો 30 દિવસમાં ચુકાદો આપવાનો છે નોર્મલી. પણ ઘણી વખત ખાસ કિસ્સામાં 45 દિવસનો સમય લે છે. એટલા દિવસની અંદર જજમેન્ટ આપવાનું છે, ચુકાદો આપવાનો છે. કોણ આપવાનો છે? તો જજે આપવાનો છે. અને એ ચુકાદો વાંચીને કોર્ટમાં સંભળાવવાનો છે કે ભાઈ એને ફાંસીની સજા થઈ કે કઈ થશે, કે નિર્દોષ છોડી મોકલ્યો છે, અને એના કારણો પણ જણાવવામાં આવે છે. ઓકે, તો આવા તમારે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ કે કેમ છોડી મૂક્યો છે, તો કેમ સજા થઈ છે, એના કારણો અહીં જણાવવામાં આવે છે, વાંચીને સંભળાવવામાં આવે છે. ઓકે, તમે જોયું હશે પિક્ચરની અંદર કે બાઈજત બરી કરવામાં આવે છે, અથવા તો આ કારણોના કારણે ફાંસીની સજા એને થાય છે, તો આટલું વર્તન એને ચૂકવવું પડશે. ચાલો, છેલ્લો જે વગર કામની કલમ છે સેક્શન નંબર 259 પૂર્વદોષ સિદ્ધિ. સેક્શન નંબર 259ની અંદર પૂર્વદોષ સિદ્ધિ જોવામાં આવે. પૂર્વદોષ સિદ્ધિ એટલે કે જે આરોપી છે એને ભૂતકાળમાં કોઈ ગુનો કરેલા છે કે કેમ, એ હોય તો એ પણ અહીં રજૂ કરવામાં આવે છે. તો એ વાત અહીંયા આવે છે, બીજી કોઈ વાત અહીંયા આવતી નથી. તો અગાઉ કોઈ કેસમાં દોષિત સાબિત થયેલો છે, અગાઉ એટલે ભૂતકાળની અંદર કોઈ કેસમાં દોષી સાબિત થયેલો છે. ઘણી વખત પેલા રીઢા ગુનેગાર હોય, વારંવાર ગુનેગાર કરતા હોય, તો એવા અગાઉ પણ કામ કરેલા છે કે કેમ, તો એની તપાસ કરવામાં આવે છે. સજા થઈ હોય તો તે ચેક કરવામાં આવે છે. ન્યાયાધીશ તેને ધ્યાને લેશે ને પછી સજા કરે, એમને સજા નથી કરતા અને ધ્યાને લેશે. જો ફર્સ્ટ ટાઈમ હોય તો પછી એ રીતે સજા કરે, અને બીજો ત્રીજો ચોથી વખતનો ગુનો હોય તો પછી એ રીતે કડક સજા પણ કરતા હોય. 2 મહિનાની કરવાની તો 10 વર્ષની કરી નાખતા હોય, એવું પણ હોઈ શકે. બરાબર, 2 મહિનાની હોય તો 10 મહિનાની પણ કરે, એવું 10 વર્ષ બોલાઈ ગયું છે. પણ ધ્યાનમાં રાખજો, ન્યાયાધીશ શું કરશે? આવી રીતે સજા કરે, બધું ધ્યાનમાં લેશે. તો એની વાત છે. સજા વખતે સજા સંભળાવવામાં, અને આવા કિસ્સાની અંદર સજા આપી ત્યારે સજા બોલીને વાંચીને સંભળાવવાની તો એ જરૂરિયાત નથી, ના પાડેલી છે, એવું કીધેલું છે અહીંયા. સર શું છે કે ભાઈ હવે આવા જે ગુનેગારો હોય એને સજા કયા કારણોસર આપેલી છે, કયા પુરાવાના કારણે આપેલી છે, એ બધું સંભળાવવાની જરૂરિયાત નથી. આવું અહીંયા કહેવામાં આવ્યું. ક્યારે? પૂર્વદોષી સિદ્ધિ, વારંવાર ગુને કરતા હોય તેની બાબત માટે સેક્શન નંબર 259 છે. એ આપણા માટે કામની નથી. આપણી વાત અહીંયા જ પતી જાય છે. 258માં 260માં પણ પહેલાં કોઈ બીજા ગુનેગાર હોય આપણા, એની વાત કરેલી છે, તો એ પણ અહીંયા આપણે લખતા નથી. આપણી વાત અહીંયા 258 સુધી જ છે. 248થી લઈને 250 10 કલમ તમારે યાદ રાખવાની છે. મુદ્દામાં મસ્ત સમજાવવાનું છે. ચાર્ટના રૂપે અહીં આપણે દોરી નથી શકતા કારણ કે બોર્ડ ઓછો પડે છે એના કારણે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. છેલ્લે કેસ લખી દઈએ આપણે અને સમાપન લખી દઈએ. તો કેસની અંદર કીધેલું છે સુશીલ વર્સિસ ગુજરાત રાજ્ય. સુશીલ અને ગુજરાત રાજ્યનો જે કેસ છે 2002નો કેસ છે. મેં અહીંયા લખવાનું રહી ગયો છે. 2002નો કેસ જે છે એની અંદર કીધેલું છે અદાલતને થાય કે આરોપી ગુનેગાર ઠરાવવાની કોઈ શક્ય નથી. આ કેસની અંદર પ્રોસિડિંગ્સ ચાલે છે, પણ એવું લાગે છે કે ભાઈ જે આરોપીને લાવ્યા છે એ દોષિત થવાની કોઈ શક્યતા નથી લાગતી. જે પુરાવા રજૂ કર્યા છે એ બી મને ખોટા જ લાગે છે. કોને? જજને. તો અદાલતને થાય છે કે આરોપી ગુનેગાર ઠરાવવાની કોઈ શક્યતા નથી. હવે શું થાય તમને મને કહી દઉં. તો સેક્શન નંબર 250ની અંદર શું આવે? બિનતોમરે છોડી મૂકવાની વાત આવે. તો કાર્યવાહી કોર્ટનો સમય વેડફાશે એવું કોને લાગે છે? કોર્ટને લાગે છે કે ભાઈ આ કાર્યવાહી કરવાથી કોર્ટનો સમય વેસ્ટ થવાનો છે અને સજા થવાની નહીં મળે, આમ તો ટાઈમ બગાડવું. એના કરતાં શું કરીએ ભાઈ 200-250 મુજબ સેક્શન નંબર 250 મુજબમાં કીધેલું છે કે ભાઈ બિનતોમતે છોડી મૂકવું. ક્યારે છોડીએ? ઓલરેડી કીધેલું જ છે કે પુરાવા રેકોર્ડ પરથી ખબર પડે, જુબાની લીધા પરથી ખબર પડે કે ભાઈ ગુનો બનતો જ નથી તો એને છોડી મૂકવો જોઈએ. તો અહીં પણ શું કરવામાં આવે છે? કલમ 200-250 મુજબ બિનતોમતે છોડી મૂકવામાં આવે છે. તો આ કેસની અંદર સુશીલ વર્સિસ ગુજરાત રાજ્ય સ્ટેટ 2002નો કેસ છે. એમાં ખબર પડી જાય છે જજને કે ભાઈ આ ગુનેગાર નથી અને આ બધે કેસ ચલાવવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે એને સજા થવાની નહીં મળે. આ કેસ પરથી એવું લાગે છે વાત પરથી, કારણ કે આટલા ટાઈમથી બધા કેસ સાંભળતો એટલે ખબર પડી જ જાય કે વેસ્ટ ઓફ ટાઈમ છે. તો તેવા સંજોગોની અંદર અદાલતનો સમય ન વેડફાય એ હેતુથી લોકો શું કરે છે? બિનતોમતે છોડી મૂકવામાં આવે છે. તો ઘણી વખતે શું કરી દેવામાં આવે? જામીન પર આપી દેવામાં આવતી હોય. તો આ છે તમારો કેસ સુશીલ વર્સિસ ગુજરાત રાજ્ય 2002. અને છેલ્લે તમારે લખવાનું છે સમાપન. સમાપનમાં શું લખવાનું છે? કે ભાઈ સેશન્સ કોર્ટની અંદર જે કાર્યવાહી ચાલે, પબ્લિક પ્રોસિક્યુટર કેસ ચલાવે છે ત્યાંથી લઈને જજમેન્ટ આપે છે 258 સુધી તમામ જોગવાઈઓ જે જુબાની લેવાની છે, નિર્દોષ છુટકારો છે, પુરાવા લેવા, એ અંગેની તમામ જોગવાઈઓ સેક્શન નંબર 248થી અંદર 260ની અંદર આપણને જોવા મળે છે કે સેશન કોર્ટની અંદર કઈ રીતે કાર્યવાહી ચાલે છે. ઓકે, અને એ રીતે સજા ફરવામાં આવે છે. અને ઘણી વખત ફાંસીની સજા આપવામાં આવે તો હાઈકોર્ટનો પણ સંપર્ક કરવામાં આવે છે. અને ઘણી વખત એવા પણ કેસ હોય કે જે નીચલી અદાલતમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. તો એ તમામ બધી જોગવાઈઓ આપણને ક્યાં જોવા મળે છે? ચેપ્ટર નંબર 19ની અંદર જોવા મળે છે.
તો જ્યારે પણ સેશન્સ કોર્ટનો સવાલ પૂછાય તો આ રીતે તમારે 248થી લઈને 260 સુધીના બધા જ મુદ્દા તમારે કવરઅપ કરવાના છે. પહેલે તમારે અહીં લખી દેવાના છે મુદ્દા 10 અને પછી વારાફરતી સમજાવવાનું છે. બહુ ઇઝી સવાલ છે. આ રીતે જ તમારી વોરંટ કેસની અને સમન્સ કેસની કાર્યવાહી પણ તમને જોવા મળશે. પણ તમારે થોડું યાદ રાખવું પડશે કે સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 શું છે. અહીં પણ એવું સ્ટેપ 1, સ્ટેપ 2, 3 છે, 4, 5, 6 છે, પછી 7, 8, 9 છે. એમ કરીને તમારે 4 સ્ટેપમાં વાત પતી જાય છે. તો નહીં ખબર પડે તો વિડીયો ફરી પાછો જોજો. એકદમ ઇઝી સવાલ છે અને પરીક્ષામાં પૂછાવાની શક્યતા 101% છે. પૂછાય એટલે પ્રસ્તાવના ચાર્ટ બનાવજો 10નો, અને 10 મુદ્દા તમારે અહીંયા ડીપ સુધી સમજાવવાના. એક જ કેસ બતાવીને આવજો અને છેલ્લે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની છે. ઓકે, તો આ આપણો BNSSનો સવાલ હતો. ફરી બીજા પ્રશ્નો સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.